મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આહાહાહા. સુરત દાદા હરિઓમ. આપણી બધાની અંદર છે ને એક એક એવી તાકાત પડેલી છે જે તાકાતને આપણે સાચવી રાખવાની છે. આપણી તાકાત અને આપણે સાચવવાની. ભગવાને આપણી અંદર જ આપણું એ શાંત સ્વરૂપ, આપણું એ પ્રેમાળ સ્વરૂપ, આપણી એ લાગણીથી ભાવથી ભરપૂર સ્વરૂપ આપણી અંદર રાખેલું છે. એને આપણે બરાબર સાચવી રાખવાનું છે. જો અરે અરે વાહ, આ બધા સહકુટુંબ આવી ગયા છો મિત્ર મંડળ સાથે. વાહ રે વાહ, આ તો મજા પડી ગઈ. ઘણા વખતે આખી ટોળી મારી આવી ગઈ છે વાલ કરવા માટે. વાહ વાહ ભાઈ વાહ. આહાહા. અરે વાહ તમારી ચાલ. વાહ ભાઈ વાહ. આ જોયા મસ્ત મજાના પક્ષીઓ. એને ઘૂસ કે છે ઘૂસ. અદ્ભુત. હા. બોલો બોલો. હા. કરો વાતો કરો. હા. આ બધાને જોયા ને એટલે ખ્યાલ આવ્યો કે આપણી અંદર પેલી જે આપણી હમણાં વાત કરીને મેં લાગણી ને ભાવથી ભરપૂર પેલી પ્રેમાળ. હા. એ જે પ્રકૃતિ આપણામાં છે એને સાચવવાની છે. અને એ સાચવવા માટે સૌથી પહેલી વાત નમ્ર બની જવાનું છે. તમારી અંદર જે તાકાત પડી છે એને સાચવવા માટે તમારે નમ્ર બનવું પડશે. તમારે બધા સાથેનો વ્યવહાર અદ્ભુત રીતે દરેકને ગમે તે રીતે, દરેકને અનુકૂળ આવે તે રીતે તમારી સાથે કોઈક એવો વ્યવહાર કરે એવું ઈચ્છતા હોય તે જ રીતે કરવાનો છે. એના માટે તમારે તમારી કોઈ પણ વસ્તુ છોડવી પડે, ક્યાંક કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરવાની તૈયારી રાખવાની છે. સરળ વાતો છે પણ એ પ્રમાણે જીવન જીવાતું જાય ને તો આહાહા જીવન આનંદમય થઈ જાય. પેલી અંદરની તાકાત જેટલી સચવાતી રહે એટલું જીવન જીવવાની મજા આવે. અત્યારે આમ તો માઇનસમાં છે તો સુરત દાદા આવી ગયા છે પણ ઠંડી માઇનસમાં છે. હું આ બધાને મળવા આવી ગયો તો મજા પડી ગઈ. વાહ રે વાહ પ્રભુ વાહ. એ અંદરની શાંતિ, એ અંદરનો આનંદ, એ પરમાનંદ સાચવવા માટે નમ્રતા, ત્યાગ અને પ્રભુ ભક્તિ. વાહ ભાઈ વાહ. સરળ વાતો છે, જીવનમાં ઉતારી લઈએ ને તો બસ પછી આનંદ અને આનંદ. હરિ ઓમ.